हेलो विद्यार्थी मित्रों, आज आपने फंक्शन्स जे आपणे भणी चूक्या छीए आगळ ए बधा फंक्शन्स छे एमनी प्रेक्टिस करवाना छीए अने ए फंक्शन्स आपने पेपर में कई रीतेथी पूछाय छे एमनी आज आपणे वात करवाना छे। अने तदुपरांत आज आपणे वात करवाना छे आपणा पेपर में आ फंक्शन आपणे जे रीतेथी पूछाय छे एमनी बोर्डना जे सेम्पल पेपर छे आपणी आगळ प्रकाशनना एमनी प्रेक्टिस बोर्ड में जे रीतेथी पूछाय छे ए ज रीतनी प्रेक्टिस आज आपणे जे फंक्शन्स भण्या छे मैच ए विथ बी, कम्प्लीट ध डायलॉग और कम्प्लीट ध सेंटेन्सीस, बराबर। आमनी प्रेक्टिस करवाना छे आजना विडियो लेक्चर में आपणे। तदुपरांत आपणे एमने पेपर में कई रीतेथी लखवाना छे अथवा तो पर्टिक्युलरली આપણે અત્યારે જે તૈયારી કરી રહ્યા છીએ એ આપણું આવનારું જે પેપર છે મેં તમને આગળ પણ વાત કરી હશે કે ભાઈ આપણું આવનારું પેપર છે એ ટોટલી ગ્રામર બેઝ ઉપર હશે। ગ્રામેટિકલ પેપર આપણે સેટ કર્યું છે કે જેમાં આપણે ગ્રામરની એક સારી એવી પ્રેક્ટિસ થાય, બરાબર। ગ્રામર જે કંઈ આપણે અત્યાર સુધીમાં ભણ્યા છીએ એમની एक सरस मजानी अपने प्रेक्टिस थी जाए ए रीतनु एक पेपर आपने सेट कर्यु छे। तो ए पेपर में फंक्शन अत्यार सुधी में तमे लोकोए क्यारे पेपर नी अंदर लख्या नथी अथवा तो आपणे पहली ज वखत फंक्शन थी इंट्रोड्यूस थया छे, एमनाथी परिचित थया छे एटले एमनी सरल छे फंक्शन ए हमणां आपणे अहींया एमनी प्रेक्टिस करीए એટલે તમને ખ્યાલ આવશે કે આ કેટલા સરળ છે। પણ એમને લખવાની અથવા તો એમને પેપરમાં લખવાની રીત આપણે જે ગ્રામર ભણ્યા છે, આપણે જે ફંક્શન્સ ભણ્યા છે એમની એક એમને કઈ રીતેથી આપણે અપ્લાય કરવાના છે અહીંયા આપણા પ્રશ્નમાં એમની એક સાદી અને સરળ રીત એ આપણે અહીંયા સમજવાના છીએ। જરૂરી છે વિદ્યાર્થી મિત્રો કે આપણે આગળ જેટલા ફંક્શન્સ ભણ્યા છીએ, બરાબર, એની પીડીએફ પણ તમને લોકોને મળી છે તો એ તમે તમારી બુકમાં ઉતારી લીધી હશે। હવે આમની પ્રેક્ટિસ કરીએ ને એમની પહેલાં તમારે એ ફંક્શન છે એ ને એક વખત રિવાઇઝ કરવા જરૂરી છે, બરાબર, કેમ કે આપણે ઘણા બધા ફંક્શન ભણ્યા तो एकबीजा फंक्शन है ए एकबीजानी साथे मिक्स न थई जाए अथवा तो कयु फंक्शन है प्रॉपर आपने खबर न पड़े एना माटे ए बधाने एक बार रिवाइज करी लो। जो कोई फंक्शन में तमने एवुं लागे कि आमां पीडीएफ में लखेलुं छे अथवा तो आपणी बुक में जे कंई आपणे लख्युं एमां हजू मने प्रॉपर ख्याल नथी आवतो तो ए બધા ફંક્શન છે એ જે ફંક્શન પ્રોપર હોય એમનો વિડીયો આપણે તો જોઈ શકીએ છીએ તો એમનો વિડીયો ફરીથી જોઈ લ્યો, ફરીથી એમને એક વખત રિવાઇઝ કરી લો, બરાબર છે। હવે આપણે આવીએ આપણે પ્રેક્ટિસ કરવી છે પેપર મુજબની, પેપર સ્ટાઇલ મુજબની એમના ઉપર। તો 10મા ધોરણમાં આપણે સેક્શન સી આપણા પેપરના જે સેક્શન છે એ બી સી डी અને ई એમાં સેક્શન સી આમાં આપણે ફંક્શન પૂછવામાં આવે છે, બરાબર। તો આમાં આપણે ત્રણ ફંક્શન એક ફંક્શનના ત્રણ અલગ અલગ પ્રશ્નો પૂછવામાં આવે છે એ આપણે ભણ્યા ત્યારે વાત કરી હતી। એમાં પહેલું છે મેચ એ વિથ બી, તો મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધી સેન્ટેન્સીસ। આપણે એક વાક્ય આપ્યું છે, જો અહીંયા દાખલા તરીકે પ્રશ્ન નંબર 32 તમારી સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થઈ રહેલો પ્રશ્ન નંબર 32 એમને એ વાક્ય જે લખેલું છે ને એમાં કયા ફંક્શનનો ઉપયોગ થયો છે
એ જે ફંક્શનનો ઉપયોગ થયો છે એમને તમારે સામેથી આઈડેન્ટિફાઈ કરીને એમના માટે કહેવાનું કે ભાઈ આ લખેલું વાક્ય છે એમાં આ ફંક્શનનો ઉપયોગ થયો છે. 4 ઓપ્શન આપ્યા છે, એમાંથી યોગ્ય ઓપ્શન છે એમની પસંદગી કરવાની છે. એક આ પ્રશ્ન છે, 3 વાક્યો 3 માર્ક્સ. બીજું છે આ જો આને એમસીક્યુ બેઝ પ્રશ્ન જ કહેવાય, કેમ કે આમાં પ્રશ્ન જવાબ બે તમને આપ્યું, તમારે તો ખાલી ચોઈસ કરવાની છે અથવા તો આઈડેન્ટિફાઈ કરવાનું છે. એટલે ઓબ્જેક્ટિવ બેઝ ક્વેશ્ચન કહેવાય કે જેમાં આપણે કંઈ જાતે નથી લખવાનું, ખાલી આઈડેન્ટિફાઈ કરી દેવાનું છે. ત્યાર પછી બીજો 3 માર્કનો પ્રશ્ન છે ફંક્શન બેઝ. ચૂઝ એન્ડ રાઇટ ધ અપ્રોપ્રિએટ રિસ્પોન્સ ફોકસિંગ ટુ ફંક્શન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન. આપણને જે કન્વર્ઝેશન એટલે કે ડાયલોગ, આ કમ્પ્લીટ ધ ડાયલોગ થશે. આ પ્રશ્ન આપણે જે નામે ભણ્યા એ નામ કમ્પ્લીટ ધ ડાયલોગ. અહીંયા તમારે પહેલાં આપણે સૂચનાઓ સમજીએ છીએ અને કેમ લખવું અથવા તો સૂચના અને એમના પ્રશ્નો સમજીએ છીએ. લખવાની વાત બાકી છે અથવા તો એમને સોલ્વ કરવાના છે આપણે 1 by 1, પણ એમની વાત બાકી છે. ચૂઝ એન્ડ રાઇટ અપ્રોપ્રિએટ રિસ્પોન્સ ફોકસિંગ ટુ ફંક્શન ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન. આ ડાયલોગ રાઇટિંગ થયું. આ ટોટલી એમસીક્યુ બેઝ પ્રશ્ન છે, એટલે કે રોકડા માર્ક્સનો પ્રશ્ન છે. એ પહેલો પ્રશ્ન એ પણ અને આ પ્રશ્ન પણ 3 ડાયલોગ 3 માર્ક્સ, નથિંગ એનીથિંગ એલ્સ. અહીંયા પણ તમારે બીજું કંઈ જ નથી કરવાનું. તમને એક વાક્ય આપ્યું છે, એ વાક્યમાં એક અધૂરું વાક્ય આપ્યું છે અને એ વાક્ય પૂર્ણ કરવા માટે તમને એક સૂચના આપી છે. દાખલા તરીકે પ્રશ્ન નંબર 35 એમાં લખ્યું છે સ્પેસિફાઈંગ ટાઈમ. તો હવે અહીં આપણે એક એવું વાક્ય લખવાનું કે જે વાક્યમાં સ્પેસિફાઈંગ ટાઈમનો ઉપયોગ થયો હોય, ચોક્કસ સમય દર્શાવેલો હોય. તો હવે એ વાક્ય તમારે જાતે નથી લખવાનું. જો નીચે તમને A, B, C અને D 4 ઓપ્શન આપ્યા છે. આ 4 ઓપ્શનમાંથી અથવા તો 4 વિકલ્પો આપ્યા છે, એમાંથી યોગ્ય વિકલ્પ એ વાક્ય કે જેમાં સ્પેસિફાઈંગ ટાઈમ આવતું હોય ને એ વાક્ય ત્યાં મૂકી અને ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે. ક્લિયર છે? 2 પ્રશ્નો, 3 ને 3 6 માર્ક્સ થયા ફંક્શન આધારિત. છેલ્લો પ્રશ્ન છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. અહીંયા આપણે એક અધૂરું વાક્ય આપેલું છે, એ વાક્યને આપણે પૂર્ણ કરવાનું છે, પણ આપણી રીતે નથી પૂર્ણ કરવાનું. વાક્યને પૂર્ણ કરવા માટે આપણને સૂચના આપેલી છે. જો દાખલા તરીકે પહેલું 38મું વાક્ય છે એમાં ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. તો હવે આપણે જે ફંક્શન ભણ્યા જ ને આગળ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, એ ફંક્શનના આધારે આપણને જે વાક્ય આપેલું છે એ વાક્ય છે એમને આપણે પૂર્ણ કરવાનું થાય. બરાબર? તો આ આપણા 3 પ્રશ્નો ટોટલ 9 માર્ક્સ. બરાબર? ફંક્શન આપણે જે ભણ્યા છીએ 9 માર્ક્સના, આ 3 પ્રશ્નોને આપણે આ 9 માર્ક્સ આપણા ફંક્શન છે એ આ 3 પ્રશ્નોને કવર કરશે. એટલે કે આ 9 માર્ક્સ મેળવવા માટે આપણે ફરજિયાતપણે બધા જ ફંક્શન્સ જે આપણે ભણ્યા છે એમને હસ્તગત કરવાના, એટલે કે સમજવાના છે. આમાં ફંક્શનમાં તમારે આપણી પાસે ગોખવાનો કોઈ વિકલ્પ નથી. ફંક્શન્સ એ આપણે ગોખી નહીં શકીએ, આપણે એમને મસ્ટ બી અન્ડરસ્ટેન્ડ કરવા પડશે, એમને સમજવા પડશે. એ ફંક્શન માટેનું જે ગ્રામરની જરૂરિયાત છે, એ ગ્રામર અથવા તો ગ્રામરનો પોઈન્ટ આપણે સમજવો પડશે. બરાબર છે? એટલે આપણે 1 by 1 એક પછી એક ટોટલ આપણે 5 પ્રશ્નપત્રના નમૂના રૂપેના જે પ્રશ્નપત્રો હોય એમના 5 એવા પ્રશ્નપત્રના આપણો એક જ પ્રશ્ન છે એ આજે લીધો છે અને આપણે એમને જ સોલ્વ કરીએ છીએ. તમને નેક્સ્ટ હવે પછી જે આપણું ઇંગ્લિશનું પેપર આપશે, ફરીથી તમને જણાવી દઉં, હવે પછી આપણું જે ઇંગ્લિશનું પેપર છે ગ્રામર બેઝ છે અને એમાં ફંક્શનનું વેઇટેજ વધારે છે. બરાબર? એટલે એ જે ફંક્શન્સ જે છે ને એમની જ અત્યારે આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. એટલે એ તમને પર્ટિક્યુલરલી આમ કહો ને
કે આવતી પરીક્ષા માટેની તૈયારી તો પણ ચાલશે, કેમ કે ગ્રામરના પ્રશ્નો તમે ક્યાંયથી જોઈને કે માનો તમે ઘરે લખો છો તો ચાલો આપણે આ પ્રશ્ન પૂછવાનો, પહેલાં આપણે એમની તૈયારી કરી લઈએ, પછી ભલે તમે જાતે જ લખો તમારી, પણ પહેલાં આપણે તૈયારી કરી લઈએ પછી આ લખીએ, એવું આપણે બને, એવું આપણે હોય મનમાં. પણ હવે ગ્રામરમાં એવું નહીં બને, ખાસ કરીને ફંક્શનમાં તો એવું કંઈ બનશે જ નહીં. એ તો તમે ગમે ત્યારે લખો, તમારે વિચારીને જ લખવું પડશે, તમારી જાતે જ વાક્ય બનાવીને લખવું પડશે, બરાબર? એટલે એમની એક પ્રેક્ટિસ થઈ જાય અને બોર્ડની પરીક્ષામાં એ પ્રેક્ટિસ આપને સારી રીતે કામ આવે, સારા માર્ક્સ અપાવે, એમના માટે આ પ્રેક્ટિસ, બરાબર? સેક્શન સી, મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધી સેન્ટેન્સીસ. પહેલાં તો આપણે પ્રશ્ન કઈ રીતે સોલ્વ કરવાનો છે, તો જુઓ, પહેલાં 32, 32, 34, 33 અને 34 ત્રણ વાક્યો આપ્યા છે, 32, 33 અને 34. સામે ફંક્શનના નામ આપ્યા છે. એમાં પહેલું ફંક્શન છે એક્સપ્રેસિંગ નાઇસિટીઝ, બીમાં સ્પેસિફાઈંગ લોકેશન, ડિસ્ક્રાઇબિંગ પર્સન અને ડિસ્ક્રાઇબિંગ એક્શન. તો હવે આપણે પહેલું વાક્ય વાંચ્યું, મંથન હુ ઇઝ માય કઝિન સિંગ્સ વેલ, એવું વાક્ય આપ્યું છે, મંથન હુ ઇઝ માય કઝિન સિંગ્સ વેલ. તો હવે આ વાક્ય વાંચતા આપણે જોવાનું કે ભાઈ આપેલું વાક્ય છે ને એમાં કયા ફંક્શનનો ઉપયોગ થયો છે. તો આપણે સામેથી જોયું કે નાઇસિટી છે, લોકેશન છે અને પર્સન અને એક્શન છે. તો જે વાક્ય પહેલું આપણે આપ્યું ને એમાં હુનો ઉપયોગ છે, વ્યક્તિની વાત છે. તો મંથન હુ ઇઝ માય કઝિન સિંગ્સ વેલ, મંથન કે જે મારો કઝિન છે, મારો પિતરાઈ છે, એ સારું ગાય છે, બરાબર? તો હવે આ વાક્યની અંદર કોની વાત થઈ છે, તો કે ભાઈ મંથનની વાત થઈ છે, મંથનના વિશે કહેવાયું છે. તો મંથન એ વ્યક્તિ છે, તો વ્યક્તિ વિશે વધારે કહ્યું છે. તો વ્યક્તિ વિશે વધારે કયા ફંક્શનમાં કહેવામાં આવે, તો કે ભાઈ ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં. બીજી રીતે તમે જુઓ ને તો વાક્યમાં હુનો ઉપયોગ છે, હુનો ઉપયોગ હોય ને આગળ વ્યક્તિનું નામ હોય તો એ ફંક્શનમાં વ્યક્તિ વિશે જ વધારે કહેવામાં આવ્યું હોય. ક્લિયર છે? તો આ વાક્ય છે એમાં કયા ફંક્શનનો ઉપયોગ થયો? ડિસ્ક્રાઇબિંગ પર્સન. એટલે પહેલા વાક્યનો આન્સર આવે ડિસ્ક્રાઇબિંગ પર્સન. હવે આ પેપરમાં કઈ રીતેથી લખવાનું છે, તમને આપ્યું એમ લખવાનું છે. પહેલાંની 32માં પ્રશ્નોની સામે માનો કે આપણો આન્સર સી આવે છે, તો એમ નથી લખવાનું. તમે પેપરમાં જ્યારે લખો ત્યારે પહેલાં વાક્ય લખવાનું, પહેલાં ઉપર સૂચના લખવાની જરૂર નથી, ખાલી એમ લખી નાખો તો મેચ એ વિથ બી તો ચાલે, અથવા તો આખી સૂચના લખો તોય ચાલશે, બરાબર? પહેલાં વાક્ય લખો, મંથન હુ ઇઝ માય કઝિન સિંગ્સ વેલ. પછી એમની નીચેની લીટીમાં આન્સ કરીને લખો, અથવા તો ડાયરેક્ટ લખો સી, પછી લખો ડિસ્ક્રાઇબિંગ પર્સન. અથવા તો તમારા પેપરમાં બે વિભાગ પાડી દો, એક વિભાગમાં વાક્ય, સામેના વિભાગમાં એમનો જવાબ, બરાબર? પણ વાક્ય એક જ લીટીમાં આખું વિભાગ પાડશો તો નહીં આવે, તો બે લીટી તમારે જોશે. તો ગમે એ રીતેથી લખો, બે સેન્ટેન્સીસ તો અથવા તો બે લીટી તો આપણે જોવાની જ છે પેપરમાં. તો મેં પહેલી જે રીત કહી, પહેલાં વાક્ય લખો ને પછી એમનો જવાબ લખો, બરાબર? તો આ ફંક્શન લખવાની રીત છે અને પ્રેઝન્ટેશન સાથે. તો જ્યારે પણ તમે પેપરમાં આ રીતેથી મેચ એ વિથ બી લખો તો આ રીતેથી લખવાના છે, આમ નહીં લખ નાખતા 32 સામે સી, માર્ક્સ નહીં આપે. અને આપણે પણ અહીંયા આવતા પેપરમાં જો તમે ફંક્શન છે એ આ રીતેથી લખ્યા છે તો તમને એમના માર્ક્સ મળવાના નથી. તમને અહીંથી જે રીત કહેવામાં આવી છે એ પ્રોપર રીતેથી જ તમારે લોકોએ ફંક્શન પેપરની અંદર લખવાના રહેશે. આ ખાસ યાદ રાખજો, બરાબર? અધરવાઇઝ માર્ક્સ નહીં મળે, બોર્ડમાંય નહીં આપે, અહીંયા તો નહીં જ મળે, પણ બોર્ડમાં પણ આ રીતના માર્ક્સ આપશે નહીં. હવે આપણે બીજું વાક્ય જોઈએ. ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર લાસ્ટ વીક. ગયા અઠવાડિયે પરિણામ જાહેર કરવામાં આવ્યું. વાક્ય આપણે જોયું, વાક્યની અંદર કોઈ ફંક્શનનો ઉપયોગ નથી, કોઈ સર્વનામનો ઉપયોગ નથી, કાંઈ નહીં, ખાલી એમ જ કહી દીધું કે ગયા અઠવાડિયે પરિણામ જાહેર કરવામાં આવ્યું.
તો આપણે સામે જોઈએ કે એક્સપ્રેસિંગ નાઇસિટીઝ નહીં, આ વાક્યમાં કોઈ નાઇસિટીઝનો ઉપયોગ નથી. લોકેશન, આ વાક્યમાં કોઈ સ્થળ દર્શાવેલું નથી. પર્સન તો આપણે ઉપર કહી દીધું છે એટલે ફરીથી નહીં આવે. અને બીજું, આ વાક્યમાં કોઈ વ્યક્તિનો ઉલ્લેખ જ નથી એટલે પર્સન આવે એની કોઈ શક્યતા રહેતી નથી. તો હવે આપણે આગળ એક જ ફંક્શન વધ્યું, ડિસ્ક્રાઇબિંગ એક્શન. શા માટે આ ડિસ્ક્રાઇબિંગ એક્શન આમનો આન્સર છે? શા માટે આન્સર આવશે? તો કે જો વાક્યની અંદર ક્રિયા થઈ છે, પેસિવ વોઇસનું વાક્ય છે ને, ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર લાસ્ટ વીક, ગયા અઠવાડિયે પરિણામ જાહેર કરવામાં આવ્યું. પેસિવ વોઇસનું વાક્ય છે પણ ક્રિયા દર્શાવી છે એટલે ડિસ્ક્રાઇબિંગ એક્શન. બરાબર. હવે આ વાક્યને તમે પેપરમાં લખશો તો આ વાક્યને આપણે પેપરમાં કઈ રીતેથી લખશું? તો કે ભાઈ પેપરમાં આ વાક્યને આપણે આ રીતેથી લખશું, ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર લાસ્ટ વીક, પછી નીચેની લીટીમાં ડી કરીને કૌંસમાં ડી, પછી લખવાનું ડિસ્ક્રાઇબિંગ એક્શન. ડિસ્ક્રાઇબિંગ એક્શન છે ને પ્રેઝન્ટેશન માટે બ્લુ કલરની જેલ પેનનો ઉપયોગ કરવાનો, વાક્ય સાદી પેનથી લખવાનું, અને આન્સર લખીએ છીએ એમને બ્લુ કલરની જેલ પેન, બીજા એકેય કલરની નહીં, બ્લુ કલરની જ જેલ પેનનો ઉપયોગ કરવાનો અને લખવાનું ડિસ્ક્રાઇબિંગ એક્શન. ક્લિયર છે? ત્રીજું વાક્ય, હુરા વી હેવ ગોટ ઇટ. વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન છે. અરે આપણે મેચ, વી હેવ ગોટ ઇટ, આપણે મેળવી લીધું, અથવા તો આપણે મેચ જીતી ગયા એવું કહીએ ને, આપણે એમને પ્રાપ્ત કરી લીધું, આપણે મેળવ્યું. તો વાક્યની અંદર ઉદ્ગાર વાક્યનો ઉપયોગ છે અને વાક્ય છે એમાં ઉદ્ગાર ચિહ્ન આપેલું છે, એક ઇન્ટરજેક્શન છે. હુર્રા, બહુ ખુશી થઈ હોય, કંઈ આપણે પ્રાપ્ત કર્યું ને એમની ખુશી થઈ હોય ત્યારે એમના પ્રત્યુત્તર રૂપે આપણે આવું વાક્ય બોલતા હોઈએ છીએ. એટલે ડિસ્ક્રાઇબિંગ નાઇસિટીઝ, નાઇસિટીઝનો ઉપયોગ થયો છે. તો વાક્ય લખો, હુરા વી હેવ ગોટ ઇટ, અને નીચેની લીટીમાં એક્સપ્રેસિંગ નાઇસિટી. જો ડિસ્ક્રાઇબિંગ નાઇસિટીઝ, એક્સપ્રેસિંગ નાઇસિટીઝ આ બધું એક જ છે. બરાબર. આપણે એમની પ્રેક્ટિસ એટલે જ કરીએ છીએ કે ભાઈ ફંક્શન એક જ છે પણ એમના જે અલગ અલગ નામનો ઉપયોગ થાય છે એમનાથી પણ આપણે થોડા પરિચિત થઈએ, એમનો પણ આપણે થોડો ખ્યાલ આવે. બરાબર. એટલે બંને રીતેથી ફંક્શન્સ અહીંયા આપણે જોવાના થાય અને એના અલગ અલગ જે કંઈ નામ છે પેપરમાં આવે. બરાબર. આપણે એમ આવે ડિસ્ક્રાઇબિંગ નાઇસિટીઝના બદલે એક્સપ્રેસિંગ નાઇસિટીઝ આવે તો વળી આપણે એમ થાય કે હારું સાહેબ એક્સપ્રેસિંગ નાઇસિટીઝ તો ભણાવ્યું જ નથી, આપણે તો ડિસ્ક્રાઇબિંગ નાઇસિટીઝ ભણ્યા. અરે ભાઈ, એક્સપ્રેસિંગ નાઇસિટીઝ અને ડિસ્ક્રાઇબિંગ નાઇસિટીઝ બંને એક જ. ક્લિયર છે? તો આ પહેલો પ્રશ્ન. હવે તમને બોર્ડનું પ્રશ્નપત્ર આપણું જે આવશે ને એમાં પણ સેમ આ જ રીતેથી પ્રશ્ન આપવામાં આવ્યો હશે. 32, 33 ને 34 નંબરના પ્રશ્ન ઉપર સેમ આ જ પ્રકારના સેન્ટેન્સીસ મેચ એ વિથ બી જ હશે અને આપણે એમને આમ જ લખવાનું છે અને આ જ ફંક્શનો હશે, કંઈ નવું નહીં. વાક્યો અલગ હશે, આપણા પરિચિત વાક્યો નહીં હોય. ત્યાં આપણે વાંચેલું કે આપણે લખેલું કે નહીં હોય, આપણે સમજેલું છે એમનો ઉપયોગ આવશે, કેમ કે ગ્રામર છે. બેઠે બેઠું કંઈ આવવાનું નથી. બની શકે આવે ક્યારેક, પણ ઓલમોસ્ટ બેઠે બેઠું કંઈ આવશે નહીં, થોડા ઘણા ચેન્જીસ સાથે આવશે. ક્લિયર છે? પહેલો પ્રશ્ન ફંક્શનના આધારિત. વાત કરીએ ફંક્શન આધારિત પૂછાતા બીજા પ્રશ્નની. ચૂઝ એન્ડ રાઇટ ધ અપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ફોકસિંગ ટુ ફંક્શન ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન. એટલે કન્વર્ઝેશન એટલે વાતચીત અને ડાયલોગ એટલે વાતચીત જ થાય. બરાબર. એટલે ડાયલોગ કહીએ કે કન્વર્ઝેશન કહીએ બંને એક જ થશે. હવે આ તો ટોટલી MCQ બેઝડ પ્રશ્ન છે. પહેલામાં આપણે એક જ ઓપ્શન મળતો હતો 3 પ્રશ્નો વચ્ચે, અહીંયા આપણે દરેક પ્રશ્નમાં 4 ઓપ્શન મળ્યા છે. પહેલાં તો આપણે એક પ્રશ્ન સોલ્વ કરી લઈએ, પછી આપણે કેમ લખવાનું છે એમની વાત કરીએ. આપણે એક ડાયલોગ આપ્યો છે 35 નંબર, પ્રશ્ન નંબર 35માં આપણે એક ડાયલોગ આપ્યો છે. બરાબર. ડાયલોગમાં એવું છે, ચૂઝ એન્ડ રાઇટ, આર્યા, વેન ડુ યુ ડુ યોર હોમવર્ક. આર્યાને પ્રશ્ન પૂછ્યો ને, વેન ડુ યુ ડુ યોર હોમવર્ક, તું તારું હોમવર્ક ક્યારે પૂર્ણ કરે છે. રૂપેશ, આર્યાએ પ્રશ્ન પૂછ્યો છે, રૂપેશે એમનો જવાબ આપ્યો. હવે એમણે જે જવાબ આપ્યો છે ને એ જવાબ આપવા માટે આપણે જે ફંક્શનનો ઉપયોગ કરવાનો છે ને, ફંક્શનનું નામ જો સામે કૌંસમાં લખ્યું છે, સ્પેસિફાઈંગ ટાઈમ.
ચોક્કસ સમય દર્શાવીને. તો હવે ચોક્કસ સમય આપણે કયા ફંક્શનમાં દર્શાવીએ તો કે સ્પેસિફાઈંગ ટાઈમ યુનિટ 1નું ફંક્શન આપણે ભણી ગયા આગળ. સ્પેસિફાઈંગ ટાઈમ ને સ્પેસિફાઈંગ લોકેશન, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ને ડિસ્ક્રાઇબિંગ લોકેશન. બરાબર, આવું ફંક્શન આપણે પહેલા યુનિટમાં શરૂઆતમાં જ ભણ્યા હતા, ફંક્શન શરૂ કર્યા ને ત્યારે. તો હવે આપણે વાક્ય જાતે નથી લખવાનું. જો નીચે તમને ઓપ્શન આપ્યા છે. પહેલું વાક્ય છે આઈ લાઈક ટુ ડુ હોમવર્ક. આ વાક્યમાં સમય દર્શાવેલો નથી, આપણે ચોક્કસ સમય દર્શાવેલો, આ વાક્ય ન આવે આન્સર તરીકે. બીજું, આઈધર માય મધર ઓર માય ફાધર ડઝ માય હોમવર્ક. આ વાક્યમાં તો વિકલ્પો દર્શાવેલા છે, ન આવે. આઈ ડુ માય હોમવર્ક એટ 6 o'clock ઇન ધ મોર્નિંગ. આ વાક્યમાં પ્રેપોઝિશન સાથે ચોક્કસ સમય દર્શાવેલો છે. બરાબર, તો આ વાક્ય એમના આન્સર તરીકે આવશે સી. અને ડીમાં છે આઈ ડોન્ટ લાઇક ડુઈંગ માય હોમવર્ક, નકાર વાક્ય છે, આપણને નહીં આવે. તો હવે જો આપણે 4 ઓપ્શન આપ્યા ને એમાં સી ઓપ્શન છે ને, આઈ ડુ માય હોમવર્ક એટ 6 o'clock ઇન ધ મોર્નિંગ. આ વાક્ય જે છે એ એમાં સ્પેસિફાઈંગ ચોક્કસ સમય દર્શાવેલો છે કે હું મારું હોમવર્ક 6 o'clock ઇન ધ મોર્નિંગ, સવારમાં 6 વાગે કરું છું. ઉપરના વાક્યનો પ્રશ્નમાં એવું પૂછ્યું ક્યારે કરો છો, તો એમને એમનો ચોક્કસ સમય દર્શાવ્યો. થઈ ગયું સ્પેસિફાઈંગ ટાઈમ. બરાબર, તો સ્પેસિફાઈંગ ટાઈમ આપણે આન્સર મળી ગયો. આપણા ફંક્શન આપણે ભણ્યા તેમાંથી. હવે આપણે આમને પેપરમાં કઈ રીતેથી લખવાનું છે એમની વાત કરીએ. આ પ્રશ્નનો જવાબ તમે પેપરમાં લખો ને તો આખું નથી લખવાનું, ખાલી પહેલાં લખવાનું સૂચના તમે લખો. પહેલાં જે ટૂંકમાં લખતા હોય ચૂઝ એન્ડ રાઇટ ધ અપ્રોપ્રિએટ રિસ્પોન્સ ફોકસિંગ ટુ ફંક્શન ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન, અથવા તો ખાલી એમ લખો કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન. પ્રશ્ન નંબર આન્સર નંબર 35, 35માં પ્રશ્નનો જવાબ. પહેલાં ડાયલોગ લખો આખો. આર્યા, વેન ડુ યુ ડુ યોર હોમવર્ક. આ લખ્યું, પછી નીચે લખો રૂપેશ, અને પછી લખો આઈ ડુ માય હોમવર્ક એટ 6 o'clock ઇન ધ મોર્નિંગ, અને એમને અંડરલાઇન કરી દો, અથવા તો એમને બ્લુ કલરની જેલ પેનથી આન્સર લખો અને એમને અંડરલાઇન કરી દો પેન્સિલથી અથવા તો પેનથી. ક્લિયર છે? તો આ રીતેથી ડાયલોગ લખવાનો છે અને એમાં એમનો આન્સર લખવાનો છે. આન્સરની આગળ તમે સી એવું કરીને લખી શકશો. બરાબર, તમારે બધું જ લખવાની જરૂર નથી, ટૂંકમાં લખો. ખોટો સમય પેપરમાં આપણી પાસે લિમિટેડ ટાઈમ હોય ત્યારે ખોટો સમય નહીં બગાડવાનો. ટૂંકમાં આન્સર જ્યાં આપણે જેટલું જરૂરી છે પેપરમાં આપણે જેટલું આપણી પાસેથી માંગ્યું છે એટલું જ આપવાનું, બધું નથી આપી દેવાનું. બરાબર, ઓલું શું થાય, આપણે આપણી સાથે કેવું થાય તો કે ભાઈ માનો કે આ પહેલાં જેવું થાય, પેપર જોનાર વ્યક્તિને ન ગમે ભાઈ તમે આખું બધું લખો. તો શા માટે ન ગમે? માનો ઘરે તમે જમવા બેઠા હોય અને જમવામાં 8-10 વસ્તુ બનાવી હોય, માની લેવાનું ન બને ઘરે, આપણે 8-10 વસ્તુ બહાર જઈએ તો બનતી હોય છે. 8-10 વસ્તુ જમવામાં બનાવી છે અને એ બધું આપણે એકસાથે પીરસી દે તો એક નાની એવી થાળીમાં પહેલાં રોટલી મૂકે, પછી સબ્જી, પછી એમની સાથે દાળ નાખી દે, સબ્જી સાથે રોટલી છે એ એમની બાજુમાં ભીની થાય એ રીતેથી મૂકી દે, પછી એમાં પાપડ હોય તો પાપડ છે એ ક્રશ કરીને નાખી દે, પછી એકાદી મીઠાઈ હોય તો એ એમાં નાખી દે, બધું મિક્સ કરી દે અને પછી આપણે એમ કે ખાઓ. ભાવશે? આપણે ખાવું ગમશે? એના કરતાં બધી વસ્તુ પ્રોપર વેથી આપે તો આપણે બધું વસ્તુનો ટેસ્ટ કરવો ગમશે. એટલે એવું છે કે ભાઈ આપણી પાસેથી જેટલું માંગ્યું ને આપણે એટલું જ આપવાનું છે, અને જે રીતેથી માંગ્યું ને એ જ રીતેથી આપવાનું છે, વધારે કંઈ નથી આપવાનું. તમે બધું લખશો ને સાચું હશે તેમને 1 માર્ક્સ આપવો છે, પણ તમારે પેપરમાં આન્સર ગોતવા જાવ પછી કે તમે જવાબ ક્યાં લખ્યો. એના કરતાં આપણે જવાબ લખ્યો છે ડાયરેક્ટ એમને આપો. એટલે ડાયલોગ લખવાનો આર્યા, વેન ડુ યુ ડુ યોર હોમવર્ક, અને ડાયરેક્ટ એમનો રૂપેશ એમ કરીને એમનો સી કરીને આન્સર આઈ ડુ માય હોમવર્ક એટ 6 o'clock ઇન ધ મોર્નિંગ. પછી એમને અંડરલાઇન કરજો. પાછળ તમારે સ્પેસિફાઈંગ ટાઈમ એવું લખવાની જરૂર નથી, કેમ કે સ્પેસિફાઈંગ ટાઈમ એવું લખેલી સૂચના એમને ઓલરેડી પેપર ચેકર હોય ને એમની પાસે પ્રશ્નપત્ર હોય ને એમના પ્રશ્નપત્રમાં હોય જ કે ભાઈ 35 નંબરનો પ્રશ્ન છે ને એમાં સ્પેસિફાઈંગ ટાઈમ ફંક્શનનો ઉપયોગ કરીને વાક્ય પૂર્ણ કરવાનું છે. બરાબર, એટલે એમની પાસે પ્રોપર તમારે શું લખવાનું છે એમને ખબર હશે, એટલે એ આપણે પાછું એમ કહેવાની જરૂર નથી. ઓકે,
હવે કઈ રીતેથી લખવાનું છે આવતા પેપરમાં અને બોર્ડના પેપરમાં એમની પણ આપણે પ્રશ્ન 35, 36 અને 37ની વાત કરી. હવે આપણે પ્રશ્ન નંબર 36 સોલ્વ કરીએ. ભવ્યા, વાય ડુ યુ ગેટ પુઅર માર્ક્સ ઇન મેથ્સ? ભવ્યા છે એમણે પૂછ્યું મોન્ટુને, તને મેથ્સમાં ઓછા માર્ક્સ શા માટે આવ્યા? મોન્ટુ સે, મોન્ટુએ કહ્યું બ્લેન્ક સોલ્વિંગ રીઝન એન્ડ રિઝલ્ટ. હવે જો આ વાક્યમાં બે ફંક્શન એક સાથે આપણે દર્શાવવાના છે. રિઝલ્ટ પણ, રીઝન કારણ પણ દર્શાવવાનું છે અને પરિણામ પણ દર્શાવવાનું છે. એવું એટલા માટે કે આખું વાક્ય લખીએ ને એટલે બે ઓટોમેટિક સાથે દર્શાવાઈ જાય. કારણ દર્શક વાક્ય અને પરિણામ દર્શક વાક્ય બે આવી જ જાય. તો રિઝલ્ટ દર્શાવવા માટે સોનો ઉપયોગ અને કારણ દર્શાવવા માટે બીકોઝનો ઉપયોગ. એટલે આપણે એવું વાક્ય ગોતવાનું એમાંથી કે સો કે બીકોઝ આવતા હોય વાક્યમાં. જુઓ, મેથ્સ ઇઝ વેરી ડિફિકલ્ટ સબ્જેક્ટ. વાક્યમાં કોઈ કન્જક્શનનો ઉપયોગ નથી, ખાલી સ્ટેટમેન્ટ છે એટલે આન્સર તરીકે ન આવે. આઈ ગેટ પુઅર રિઝલ્ટ બીકોઝ આઈ ડોન્ટ લાઇક મેથ્સ. આઈ ગેટ પુઅર રિઝલ્ટ, મને મારું રિઝલ્ટ છે ખરાબ આવ્યું કારણ કે મને મેથ્સ ગમતું નથી. તો જો મેથ્સ ગમતું નથી એમનું પરિણામ શું આવ્યું? ગેટ પુઅર રિઝલ્ટ. તો આ વાક્યમાં બંને આવી જશે. બીકોઝનો ઉપયોગ કરીએ એટલે પહેલાં કારણ દર્શક વાક્ય પછી પરિણામ દર્શક વાક્ય હોય ને, બરાબર? તો એક જ ફંક્શનમાં બંને આવી જાય છે. એટલે આન્સર બી, આઈ ગેટ પુઅર રિઝલ્ટ બીકોઝ આઈ ડોન્ટ લાઇક મેથ્સ. બરાબર. હવે આપણે કઈ રીતે લખવાનું છે એમની વાત ઓલરેડી આપણે આગળ કરી ચૂક્યા છીએ. ત્યાર પછી ડી ઓપ્શન છે, આઈ વિલ પાસ આઈધર ઇન મેથ્સ ઓર ઇન સાયન્સ. તો આમાં વિકલ્પ દર્શાવ્યા છે. ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી કે ફંક્શન થઈ જશે, વિકલ્પની આપણે વાત નથી. ત્યારબાદ 37 પ્રશ્ન નંબર 37 હરિતા બ્લેન્ક સિકિંગ ઇન્ફોર્મેશન અને પછી સ્પંદન ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન. સિકિંગ ઇન્ફોર્મેશન અથવા તો ઇન્ક્વાયરી એઝ નેચર આવું ફંક્શન આપણે ભણ્યા છે, બરાબર? યુનિટ 3માં કે સમથિંગ ક્યાંક 2માં કે 3માં. પણ સિકિંગ ઇન્ફોર્મેશન એવું ફંક્શન આપણે એક ભણ્યા છે અથવા તો ઇન્ક્વાયરી એઝ નેચર. આ બંને એક જ છે. ત્યાં મેં તમને બંને નામ જણાવ્યા છે આપણે ફંક્શન ભણ્યા ત્યારે કે ભાઈ સિકિંગ ઇન્ફોર્મેશન અથવા તો ઇન્ક્વાયરી એઝ નેચર આ બંને ફંક્શન એક જ છે, બંને અલગ અલગ નથી. આવી આપણે વાત ત્યાં કરી ચૂક્યા છે ઓલરેડી. જુઓ, એટલે એનો મતલબ એવો થયો કે ભાઈ સિકિંગ ઇન્ફોર્મેશન આવે ને એટલે પ્રશ્નાર્થ વાક્ય જ આવે એમના આન્સરમાં. પણ આપણે એક એવા પ્રશ્નાર્થ વાક્યની પસંદગી કરવાની કે જે સ્પંદને કહ્યું ને ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન એવો એમનો જવાબ આવતો હોય. તો શું માહિતી માંગી છે એમણે? તો એવું કહ્યું છે હાઉ ઇઝ ધ એટીએમ, એટીએમ કેવું છે એવું કહ્યું છે? ના, એને તો કહ્યું છે ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન. સ્પંદને એવું કહ્યું. તો હરિતાએ એવું પૂછ્યું છે ને કે બસ સ્ટેશન ક્યાં છે? તો વેન વિલ યુ વિથડ્રો મની ફ્રોમ ધ એટીએમ, આ આન્સર તરીકે ના આવે. વેર ઇઝ ધ એટીએમ આવું પૂછ્યું હશે. વેર ઇઝ ધ એટીએમ, એટીએમ ક્યાં છે? તો સ્પંદને કહ્યું હોય ને ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન, એ બસ સ્ટેશનની નજીકમાં છે. તો સિકિંગ ઇન્ફોર્મેશન માટેનો પ્રોપર પ્રશ્નાર્થ વાક્ય કયું આવશે? તો કે ભાઈ સી વેર ઇઝ ધ એટીએમ. થઈ ગયું ક્લિયર? આપણે WH ક્વેશ્ચન ભણીએ એમની જેમ જ ત્યાં આપણે અલગ પ્રકારે પ્રશ્નને અપ્લાય આ ગ્રામેટિકલ પોઈન્ટને અપ્લાય કરવાનો છે. અહીંયા એ જ ગ્રામેટિકલ પોઈન્ટ છે એમને થોડો અલગ રીતેથી અપ્લાઇડ કરવાનો છે. ક્લિયર છે? એટલે આમાં આ પ્રશ્ન નંબર 35 છે એમને પણ આપણે એ જ રીતેથી લખવાનો છે. પહેલાં હરિતા, પછી એમનો આન્સર વેર ઇઝ ધ એટીએમ અને બ્લુ પેનથી અથવા તો અંડરલાઇન કરી દો એમને, અને પછી ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન. પૂરું, બરાબર? તો તમે આ 3 પ્રશ્નો લખો ને એટલે દરેક પ્રશ્નની 2 લીટી, 2, 4 અને 6 લીટી જોઈએ. આ બધું લખો ને તો એક પેજ જોઈએ આખું, અને સમય બગડે આપણો એ અલગથી. એટલે લખતી વખતે આવી રીતેથી લખવાનું છે ઓન અ સિંગલ પેજ. પહેલો માનો કે પ્રશ્ન નંબર 35 લખ્યો, પછી એમનો આન્સર લખાઈ ગયો, પછી 2 લીટી મૂકી દેવાની, પછી 36, પછી 2 લીટી મૂકી દેવાની, પછી 37.
બરાબર. આ રીતેથી થોડી જગ્યા છોડીને આન્સર શીટમાં લખવું, બધું ભેગું કરી નાખતા નહીં, પેલું ડીશની જેમ બધું ભેગું ખાવા આપી દે એ રીતેથી. ક્લિયર છે? હવે આ પેપરના કમ્પ્લીટ ધ સેન્ટેન્સની વાત કરીએ, પણ આપણો આજનો લેક્ચર છે એ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ આપણે આવતા લેક્ચરમાં આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, આજ પહેલાં જ પેપરના કમ્પ્લીટ ધ સેન્ટેન્સ સોલ્વ કરશું, અને પછી બીજું એક આ રીતેથી પેપર જઈશું કે જેમાં મેચ એ વિથ બી, કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન કે ડાયલોગ, અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હોય એમની આખી વધારે પ્રેક્ટિસ. આપણે ટોટલ 5 પેપરની પ્રેક્ટિસ કરવાની છે. એમાંનું આજે આપણે પહેલું પેપર છે એમના 2 પ્રશ્નો સોલ્વ કર્યા. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એ આવતા લેક્ચરમાં. બરાબર. એટલે આપણે આજે અહીંયા સુધી રાખીએ છીએ. ગુડ બાય એન્ડ હેવ અ ગુડ ડે.